બધી થેલીયું છે ને ઉનાળામાં ગોઠવાઈ ગઈ છે. હવે આપણે ઈટવાનું ચાલુ કરી દઈએ. હું કે એ હા હો હાલ ચાલુ કરી નાખ્યો એ ભાઈ. ઉભો રે. આજે થોડીક રમત ને છે ને આમ અલગ લેવલે લઈ જાય. અલગ લેવલે હો. કયા લેવલે લઈ જો જાવ? આપણે છે ને રોજ છે ને આવી રીતે આમ કરીને આમ બોલ્યું ઈટતા જોઈએ, બરોબર? હવે જે ઈટે એની બધી લઈ જાય, પણ આજે એમ નથી કરવું. તો આજે છે ને થોડું અલગ કરીએ. હું અલગ કરું કયું જો કે છે? આમ કરીને આમ ઈટવાની, હા. ઈટાઈ ગઈ ને હા. તો બધી થેડી એની, હા અને જેનાથી નો ઈટાઈ ને હા સામેથી કોઈ બી હાઈલો આવતો હોય ને રોડેથી, હા ભાઈ હોય કે બાઈ હોય, હા. એને ગાલે ઈટવાની. બોલ રમવું એવું? એ ના ના ઓ એલા એ કોક મારશે એલા આપને એલા અરે! ગોળ નાખશે એલા. અરે કોઈ ના મારે, મજા આવે. અરે આ એરિયાના તો આપણે નાના છોકરા કહેવાય, આપણાને કોણ મારવાનું? એલા ભાઈ મારી નાખે એલા તને નો ખબર હોય અરે એલા. કોઈ નહીં, મારે હાલ રમવું હોય તો રમ, બાકી કોઈ બીજાને બોલાવો હું. ના કાઈ વાંધો નહીં રમવું તો છે હો ભાઈ. આના વગર તો એને મને નાસ્તો કરવો ય નો ભાવે હો ભાઈ. હા તો હાલ જલ્દી ઈટ, હાલ પેલો વારો તારો છે ઈટ. અને જો નો ઈટાય તો સામેથી આવે એને કોકને ઈટવો પડશે હો. એ હા કાઈ વાંધો નહીં હો. આ ઈટ મજા આવશે. આજે રમવાની મજા આવશે. બસ ખાલી શાંતાબા નું આવી જાય સામેથી હાલ મારી હાલ જલ્દી કર. થઈ જાય હો ગજે. હાલ હાલ. ઉભો રે હવે મારો વારો છે હો. જો મારાથી ને ઈટાઈ ગઈ ને તો બેયની અડધી, બાકી મારાથી નો ઈટાણી તો મારે કોકને નથી ઈટવું. જોઈએ ઈ તો તારાથી નો ઈટાય ભાઈ. લે તારાથી જ નો ઈટાણી હો બાકી ભો કેતો તો ને તારાથી નો ઈટાય. તારાથી જ નો ઈટાણી જો બાકી હવે એને બધી કાકરિયું મારી થઈ ગઈ હો બાકી. અને હવે જા જીબી પેલું આવે ને એને તું ઈટીએ જા. એટલું જવું પડશે. જાવું જ પડે ને તે જ કીધું તું હો. એ વાંધો નહીં હાલ ઈ આવું કોણ આવે છે? આ તો ગદનું મારે જ કોકને ઈટવાનો વારો આવી ગયો. મેં કીધું સુમિત ઈટે તો મજા આવે તો હવે હું કરું, કોણ આવે છે જોવું પડશે હો. હે? આ તો સામેથી કોક એસટી બસનો ડ્રાઈવર હાઈલો આવે છે. એક કામ કરું, ફટાફટ એને ઈટી આવું એટલે મારી આ ગેમ પતે. ઓ સાહેબ કેમ છે? સારું છે. એમ ઘરે છોકરા શું કરે? તારે શું છે મારા છોકરા જી કરતા હોય? અરે હું તો ખાલી એમ જસ્ટ પૂછું. હવે આ તો હું મેં કીધું મારા જેવડા છોકરા હોય તો કઈક મોકલો રમવા એમ. ઈ બધું મૂકો. આમ ધારીની બસ કેટલા વાગે આવે? ધારીની બસ? મને શું ખબર ધારીની બસ કેટલા વાગે આવે? લે તમને નો ખબર હોય તો કોને ખબર હોય? લે તમને ધારીની બસની નથી ખબર? મને થોડી ખબર હોય. બહુ કહી રહી હો. પોલીસ વાળાને ઝાપટ મારીને ભાગ્યા. ઊભો રહે. મારી દીધી ઝાપટ મારી દીધી. ડેરિંગ તો છે જ ને. કોને મારી ઝાપટ? અરે કોક છે ને એસટી નો ડ્રાઈવર જાતો તો એને હરીમ નાણાની જગ્યા દીધી હો. એસટીના ડ્રાઈવરને મારી? હા હો. એલા એ તે કોને ઝાપટ મારી તને ખબર છે? અરે અંકલ અમને જેને માફ કરી દેજો. આ તો છે ને અમે અહીંયા ઠેરી રમતા હતા તો અમારી શરત હતી કે જી આને આવે ને એને મારી દેજો. તો હવે તમે ડ્રાઈવર હાઈલા આવતા હતા તો તમને એક જીકી દીધી હો. સોરી એમ સમજી લેજો તમારા છોકરાએ મારી દીધી. ડ્રાઈવર શું છે હું હે? અરે ડ્રાઈવર નથી હું. હે પોલીસ વાળો છું, પોલીસ વાળો. અને તે મને જીતી દીધી હે? સોરી સાહેબ સોરી. અમને માફ કરી દેજો, અમારાથી ભૂલ થઈ ગઈ હો. આ તો અમે રમતા હતા ની રમતમાં મજા. બરાબર રમતમાં એમ ને? તમારા બેયના બાપા પાસે લઈ જાઓ મને. બેયના બાપા. ના બાપા પાસે નહીં. તમે તો બે જીકી લીધી. બાપા વી જીકશે હો. અરે ભલે જીકે. હાલો તમારા બેયના બાપા પાસે મને લઈ જાઓ. તમારા બેયની ફરિયાદ કરું. તમને ઘરની બારા બાર છે ને કાઢવી મૂકું. હાલો. હાલો હવે ટાયર ઘુમાવો. એ મારું ટાયર એ જા. એ વાહ મારું ટાયર રનવે પકડી ગયું. મારા ટાયરનું એક્સિડન્ટ થઈ ગયું. મારા ટાયરનું એક્સિડન્ટ થઈ ગયું. એલા ઋતિકા તે મારા ટાયર હારે તારું ટાયર કેમ ભટકાયું? નો થી ગયો. દર વખતે મારા ટાયર હાલે એક્સિડન્ટ કરે છે. આજ તો એનો છે ને હિસાબ પતાવી જ નાખું હો. એલા હતી ક્યાં તાલી તો? એલા ઋતિકા હતી ક્યાં? તને મેં કેટલી વાર કીધું છે કે તારે અહીંયા ટાયર નહીં પહેરવાનું, તારે તારા ઘરે પહેરવાનું, રોડ ઉપર નહીં નીકળવાનું. તોય દર ફેરે તું અહીંયા ટાયર પહેરીને મારા ટાયર હારે એક્સિડન્ટ કરો છો. તમને મેં કેટલી વાર કીધું કે આયા તો હું ટાયર ફેરવી છે. સમજાણું તારા બાપનો લોલ નથી. બાપાને જાતો નહીં હો. જો તું બાપાને જાય ને તો હું તારા બધાય ચોપડા ફાડી નાખીશ. અરે હું તારી છે ને લખોટીયું તોડ નાખીશ. લખોટી હું તોડી, હું તારા ભમેરા તોડી નાખીશ. હવે આ તોડી નાખી હું તારા બાપને જઈને કહી આવી. એ બાપાને અરે જાય હું તો શું થયું? કેમ બાધો છો? અરે આ છે ને અંકલ આ હે ને આયા ટાયર ફેરવે છે અને મારા ટાયર હાલે ને દર વખતે ટાયર ભટકારે છે. એને ટાયર ફેરવતા જ નથી આવડતું. જો આ એનું એને મળી ગયેલું ટાયર અહીંયા હું કામે ફેરવે છે? એને એના ઘરે જઈને ફેરવાય. આનું મળી ગયેલું ટાયર છે. અરે બેટા માં બાધાય ન
તમે બે દોસ્તારો છો ને દોસ્તારો તો ચાલુ છીએ કાકા એટલે આ મને ચોપલા ફાડી નાખવાની વાત કરતો તો આ તો એ લકોટીઓ તોડી નાખવાની વાત કરતો હતો. અરે ઈ બધુંય મૂકો તમે બે જણા સોસાયટીમાં રહ્યો છો બે જણા તમે દોસ્ત આ મોઢે કેમ આમલી રાખી લીધી એમાં એવું છે ને કે અમારા ટીચરે કીધું છે જ્યારે કોઈ મોટો માણસ સલાહ દેતો હોય ને તો અદબ પાડીને મોઢે આંગળી રાખવી હો. વાહ 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 સારું ભણાવે છો આ જો સલાહ જો સ્કૂલમાં રહેવા જેવો અમે ગયા હોત તો હા આ ઈ મૂકો હું બકતા હતા બેટા સલાહ આપું છું અંકલ ને એવું કહેવાનું શું બકતા હતા અલે છોકરા હા તો બોલો બસો હાલો. સાંભળી લ્યો અરે હા, બકુ તમે બે જણા આ દેશમાં રહ્યો છો હા. નહીં? અને તમને સવારે પ્રાર્થનામાં કહેતા હશે કે આપણે બધા શું છીએ અલે અંકલ એમાં એવું છે કે પ્રાર્થનામાં તો હું હુઈ જાઉં તમે કયો ને હું એ બેટા કેવો બેટા છે આ આવો બેટા એક પથારી ફેરવી છે અરે બધા ભારતીયો મારા ભાઈ બેન છે એવું કે હું જાગતો હો, હા, ઈ તો હુઈ જ જો, જાય. તો બધાય ભારતીય ભાઈ બેન છે ને બેટા તારો ભાઈ થયો અને તમે તો બધા સોસાયટીમાં દોસ્તાર થયા હા, તો બધાય નહીં હો. ચલો બે જણા ફટાફટ ગળે મળો ચલો હાથ એ મિલાવો, ચલો. તું મારો ભાઈ તું મારો તે ભાઈ મને ભાઈ કીધો વાહ સારું એમ નહીં આપણા બેનું સમાધાન થઈ ગયું અને હેને ગરમ મગજ ગરમ જ રહ્યો હવે આપણે કરવું શું છે? આપણે આને ઠંડો તો પાડવો જ જોઈએ હા તો મગજ. ઠંડો પાડવું ને એમાં એમ છે હવે આપણે બે તો એક સોસાયટીના આપણે બે ઉપરથી ભાઈ તો આ વચલો માણસ કોણ છે જે આપણાને સલાયું જીતતો તો એક કામ કરીએ આપણે આને જીતી દઈએ હો. બેટા અંકલ અરે અંકલ હોય તો ભાઈ હાલો હાલ આપણે ટાયર લઈને જઈએ. કેવા છોકરાઓ છે સોસાયટીમાં કોઈને સલાહ આપવા જેવું રહ્યું નથી પણ આપણે જ્યાં દોઢેસ સલાહ તો આપવી જ પડશે ચાલો આગળ તેને બીજા છોકરાને પકડું હવે તો રિસેસ નાસ્તો કરો પાણી પીઓ મજા કરો 10 મિનિટ ભાઈ હું તો છે ને આજે નાસ્તા બોક્સમાં ભાખરી લઈ આવ્યો છું ઓહો ભાખરી ભાઈ તું લઈ આવ્યો હે અરે મારે તો ઇમ્પોર્ટેન્ટ છે ઇમ્પોર્ટેન્ટ હું સેન્ડવિચ ઓહો વિદેશી માણસ હો સેન્ડવિચ બોલો મારા પપ્પા જાતા રહેતા હોય થોડું બહારનો મસાલો લઈ આવે કાઈ વાંધો નહીં તું ભાખરી ખા તું સેન્ડવિચ ખા શું લઈ આવ્યો? ભાઈ મારા ભાગ પેટીની તો તું વાત જ ના કરો મારા લંચ બોક્સ ની અંદર તો એવી વસ્તુ છે ને ખાલી એની સુગંધીને તમે બે બેહોશ થઈ જાવ એવી વસ્તુ છે શું છે? જો આમ જો ખાલી આમ જો લસણિયા સેવ મમરા લસણિયા સેવ મમરા કાલે જ મમ્મીએ તાજા બનાવ્યા છે પેલા એ અમને ખવડાવી નહીં હો તમે તમારી ભાખરી ખાઓ તમે તમારો વિદેશી ફૂડ સેન્ડવિચ ખાઓ ના, ના, હું ના, મારા ના, દેશી ના. લસણિયા ખાઓ પેલા એક કામ કર તું છે ને મારી ભાખરી લઈ જા તું મને લસણિયા સેવ મમરા આપજે. ના સેવ મમરા હું આપું દે લે મારા પપ્પાના વિદેશી છે ને આ સેન્ડવિચ ખાઈ જા અરે સેન્ડવિચ તું જ ખા હું તો આ દેશી લસણિયા જ ખાઈ દો ભાઈ સેવ મમરા આ આ એવું શું કરે છે લા દેને લા થોડું ચાખવા તો દે ના તારા મમ્મી કીધે તને બનાવી દે જા નથી બનાવી દેતા તું દે ને યાર ના હું જ ના સેવ મમરા ભાખરી ને આના ચક્કરમાં ન દઉં કંઈક વ્યવસ્થિત તમે મને ઓફર મૂકો ને તો દઉં હો બાકી તો જો આ તું છે ને સેવ જો તું છે ને ગમે તે સેવ મમરા લે ને જો તું અમને ખવડાવતો હોય ને તો હું છે ને તને આખા સેમેસ્ટર નું હોમવર્ક કરી દઈ હો પાછું બોલ આખા સેમેસ્ટર નું હોમવર્ક કરી દઈ પાક્કું હા પ્રોમિસ પિંકી પ્રોમિસ વાહ ભાઈ વાહ કાઈ વાંધો નહીં હાલ તારી યારે ડીલ ડન હો એની યાર ડીલ ડન કરવા પેલા મારું તો સાંભળ હું હું તને હે ને બધા એસાઇનમેન્ટ લખી નાખી હો તમ તારે મોજ કરાવી દે તને હે ને આમ કઈ ઘટવા નહીં દે અને મેડમ છે ને આમ ખુશ થઈ જાય તારા ઉપર હો એમ તું અસાઇનમેન્ટ લખ દે અને તું આખા સેમેસ્ટર નું હોમવર્ક કરી દે રેડી ડન પિંકી પ્રોમિસ પિંકી પ્રોમિસ હા પિંકી પ્રોમિસ રેડી કાઈ વાંધો નહીં હાલો તો તમે બે છે ને અડધા આ ખાઈ લો રેડી હા, ready, ઓકે લાવ તારો લંચ બોક્સ લંચ બોક્સ દેવું હા તો હું કાંઈક તો ખાવ ને લાવ તારી વિદેશી સેન્ડવિચ તમે દેશી સેવ મમરા ખાઓ તારું બધું લઈ ગયો વાહ ભાઈ વાહ રસોડિયા સેવ મમરા ખાટું તો ખાય પણ હો હા હવે તારી વાત ઈ હાચી હો એલા એ તમને ખબર છે આજે મારા મમ્મીએ છે ને મને 20 રૂપિયા નાસ્તાના દીધા હો મને તો મારા મમ્મીએ 30 રૂપિયા દીધા 30 રૂપિયા વાહ. અને તને કેટલા દીધા તારા મમ્મીએ હે? મને તો મમ્મી એ કોઈ રૂપિયો નથી દીધો પણ આ બેની સામે હું કરું નાસ્તો મારે કરવો છે હો હું કરું હા, મારી પાસે એક આઈડિયો છે બોલ બોલતો કા નથી હે અરે હું છે ને હિસાબ કરતો હતો એમાં એવું હતું મારા મમ્મીએ ઘણું બધું ચિલ્લર 5 ની નોટ 10 ની નોટ ને 20 ની નોટ એમ કરીને પૈસા દીધા હવે મારી પાસે હિસાબ થઈ ગયો મારી પાસે છે ને 52-55 રૂપિયા છે હો મારા મમ્મીએ મને આજે વાપરવા આપ્યા હે હા ભાઈ વાહ પણ હું કહું હે હા. આપણે છે ને એક કામ કરીએ શું?
જો આપણે છે ને કોમ્પિટિશન કરીએ. શેની? મેં છે ને કાલ ટીવીમાં જોયું તું કે એવડી મોટી મોટી કોમ્પિટિશન થાય કે એમાં છે ને ઇનામ બી મળે. તો આપણે છે ને એવું કોમ્પિટિશન કરીએ. દોડવાનું? નહીં. તો? આ ઠેકડા ગરિયા- મારવાનું? નહીં. આ જે ગરિયો છે ને ઈ ફેરવવાનું. જો જેનાથી ગરિયો નો ફરે ને હા એને ભેગા થઈને છે ને નાસ્તો કરાવવાનો. માની લે કે તમારા 2-3 ગરિયો ફર્યો અને મારાથી નો ફર્યો ને તો હું મારા 52 રૂપિયાનો તમને દઈને નાસ્તો કરાવી. હા. ગાંઠિયા અને તમારા પૈસા તમારી પાસે પડ્યા રહે હો. એ ઘૂઘરા દાળ પકવાન બાપુના. હા તો હાલો આપણે છે ને ઈ કરીએ. જો અહીંયા હે ને માસીના ઓટલે આવી જા. જો તારો ગરિયો છે ને પેલે ફેરવ. ફરે છે પેલે તું કર. એ હવાઈ ગયું. નો ફર્યો. હવે છે ને હવે હું પહેરું હો. હું જો આમ કરી. એ ફર્યો. મારો ગરિયો ફર્યો. જો ફર્યો ને. જો આ જો હાથ પાય પડ્યો. જો એલા એ આનથી તો ફલી ગયો. હાથમાં પડ્યો. હવે હાલ તારો વારો ફેરવ. હાલે ઉભો રે તને હે ને દોલી બાંધ દઉં. એની પાસે તો ગરિયો જ નથી. એને છે ને એના મમ્મીએ ના પાડી દીધી ગરિયો લેવાની સમજાણું. હા. એના બાપા છે ને ગુજરી ગયા ને એટલે. ઓહો બહુ ખોટું થયું હો. તારા બાપા જીવતા છે? બિચારો રોવાય નહીં. હાલે ગરિયો પેલા લોતો દે. હાલે, હાલે, હું તો મજાક કરું. પેલો, પેલો. ગામમાં ગયા છે. હાલે હાલે. માલી આમે એને મારા મમ્મી પપ્પાની મજાક ન કરી તમારે. નથી કરતો ભાઈ. પેલો એ હા. હાલ પેલો. હાલાથી તો ભલી જ જાય હો. ઓકે પેલો. એ તમારા બેચીન નો પડ્યો. મારાથી પડ્યો હો. હાથમાં પડ્યો. તમે જોયું ને? હા જોયું હો ભાઈ. તો પછી આ કોમ્પિટિશન છે ને હું જીતો. હું આનો વિનર. હવે છે ને એક કામ કરો. મારા પૈસા મારી પાસે ભલે પડ્યા. ઈ આપણે એનો કાલે નાસ્તો કરશું. આજે તમે બે છે ને પૈસા કાઢી અને આપણે ત્રણેય નાસ્તો કરીએ હો. એલા મારા 30 રૂપિયા વયા જાય. આને ખવડાવવાનું. મારા 20 રૂપિયા. આ તો કાઈ વાંધો નહીં. કાલે પછી હું ખવડાવી દઈશ. કાલે આપણે અલગ કોમ્પિટિશન કરશું. એમાં તમે જીતશો પછી મારે ખવડાવવાનું ને. હા ઈ છે હો. હાલે ખવડાવી દે. હાલ દાળ પકવાન લાયા. કાળુ ભાઈ ને મારે ખવડાવવાના. એલા ખવડાવવા પડે ને. એલા કાઈ વાંધો નહીં. સરસ હો. હાલો આપણે થોડું ચાખશું. હાલો.